આજ મને દુનિયાનો તમામ મર્મ સમજાઈ ગયો છે. હાથના કર્યા અહીંયા ભોગવે રાણી, એમાં કારી હાલે નહીં કસી. રાણી, એ કૌશલ્યા, મારા દરબારની ઈર્ષા, અયોધ્યાના રાજ દરબારની ઈર્ષા ખુદ ઇન્દ્રને પણ આવે. ઇન્દ્ર આરતીયું કરે. મારા દરબારની, મારી રાજગાદીની આરતી કરવા ઇન્દ્રને પણ આવવું પડે. એટલી સાહિબી ભોગવવા વાળો હું રાજા દશરથ. ઇન્દ્ર આરતીયું કરે અને રમે ઘર પુત્ર રામ. અને આખા જગતનો બાપ છે, આપણો દીકરો થઈને આપણા આંગણે આવી અને રમતો હોય. પણ જોઈ લે રાણી, મને આ શ્રાપ લાગી ગયા. આંધળા શ્રવણના મા બાપના માણસને માણસનું કર્મ નથી છોડતું રાણી. એ હાથ ના કર્યા ને હૈયું જ ભોગવે જે માં. આખે દુનિયાને હું દશરથ સંદેશો આપતો જાઉં છું કે રામ જેવો દીકરો તમારા આંગણે રમતો હોય અને ઇન્દ્રને પણ ઈર્ષા આવે એવો તમારી પાસે વૈભવ હોય, પણ તમે જો કોકને દુભ્યા હશે ને તો એના નિહાકા તમને નહીં છોડે. તમારી પાસે ગમે એટલી સંપત્તિ હશે તોય. આજ મને દુનિયાનો તમામ મર્મ સમજાઈ ગયો છે. હાથના કર્યા અહીંયા ભોગવે રાણી, એમાં કારી હાલે નહીં કસી. રાણી, એ કૌશલ્યા, મારા દરબારની ઈર્ષા, અયોધ્યાના રાજ દરબારની ઈર્ષા ખુદ ઇન્દ્રને પણ આવે. ઇન્દ્ર આરતીયું કરે. મારા દરબારની, મારી રાજગાદીની આરતી કરવા ઇન્દ્રને પણ આવવું પડે. એટલી સાહિબી ભોગવવા વાળો હું રાજા દશરથ. ઇન્દ્ર આરતીયું કરે અને રમે ઘર પુત્ર રામ. અને આખા જગતનો બાપ છે, આપણો દીકરો થઈને આપણા આંગણે આવી અને રમતો હોય. પણ જોઈ લે રાણી, મને આ શ્રાપ લાગી ગયા. આંધળા શ્રવણના મા બાપના માણસને માણસનું કર્મ નથી છોડતું રાણી. એ હાથ ના કર્યા ને હૈયું જ ભોગવે જે માં. આખે દુનિયાને હું દશરથ સંદેશો આપતો જાઉં છું કે રામ જેવો દીકરો તમારા આંગણે રમતો હોય